તો વાત કરીએ હવે નવસારીની. નવસારીમાં વરસાદ બાદ પાણી ભરાવાથી હવે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. દશેરા ટેકરી વિસ્તાર જ્યાં પાણી ભરાયા છે, લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. કારણ કે આ એ વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર, અને જ્યાં વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આ વિસ્તારમાંથી 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. તો વરસાદ બાદ પાણી ભરાવાથી લોકોને હવે પરેશાની થઈ રહી છે, ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે. અને દશેરા ટેકરી વિસ્તારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નવસારી શહેરમાં ભારે વરસાદના કારણે વોટર લોગિંગની સમસ્યા ઉદ્ભવી છે. બાલાપીર વિસ્તારમાં આવેલા એક ફળિયામાં પાણી ભરાઈ ગયા છે અને ફળિયામાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે લોકોએ હાલાકીનો વારો વેઠવામાં આવ્યો છે. સામેની પાસે જે દિવાલ છે, એ દિવાલનો જે પાણી છે એ આ તરફ આવી રહ્યું છે, જેને કારણે તમામ આ વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે 15થી 20 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાલિકા દર વર્ષે કામગીરી કરવાનો જે સંતોષ માનતી હોય છે, પરંતુ આ વિસ્તારમાં કેટલાક વખતની માંગણી છે કે આ વિસ્તારમાં પાણી ન ભરાય, પરંતુ પાલિકા ક્યાંક ને ક્યાંક આમાં નબળી પુરવાર થઈ એવું દેખાઈ રહ્યું છે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી.